પાદરા તાલુકાની 49 ગ્રામ પંચાયતોમાં જે પ્રકારે ચૂંટણી યોજાઈ આજરોજ સવારથી જ મતગણતરી ચાલી રહી છે, જેમાં 5 થી 6 ગ્રામ પંચાયતોના પરિણામો જે છે જાહેર થઈ ચૂક્યા છે। સરપંચોના પરિણામો હાલ આવી ચૂક્યા છે। આપણે સૌ અહીં આગળ જોઈ શકીએ છીએ કે મોટી સંખ્યામાં સરપંચોના ઉમેદવારના કહી શકાય કે સમર્થકો અહીં આગળ સવારથી જ છે ને લગભગ ઘણી બધી પંચાયતોના રિઝલ્ટ આવી ચૂક્યા છે। શરૂઆતી પ્રથમ રાઉન્ડની અંદર 14 જેટલી પંચાયતોના કહી શકાય કે રિઝલ્ટ જે છે જાહેર થવાના હતા, ત્યારે પાદરા ગ્રામ પંચાયતના સરપંચના વિજેતા કાંદા ગ્રામ પંચાયત જે છે તેમાં ઇન્દુબેન પરમારનો વિજય થયો છે। રાજુપુરામાં સુધીર સોલંકીનો વિજય થયો છે। શહેરામાં મુકેશભાઈ પઢિયાર જે છે તેમનો વિજય થયો છે। અને વડલ્લા જે ગામ છે તે વડલ્લા ગામમાં જસપાલસિંહ રાઠોડનો વિજય થયો છે। અને સોખરા રાધુ જે ગામ છે એ સોખરા રાધુ ગામમાં કરીમ ખાન પઠાણનો વિજય થયો છે। જે પ્રકારે આપણે સૌ અહીં આગળ જોઈ શકીએ છીએ પાદરા પોલીસનો સતત બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે। ખૂબ મોટી સંખ્યામાં પાદરા પોલીસના જવાનો પણ સવારથી તૈનાત છે। એસઓજી એલસીબી સહિતના પોલીસની બ્રાન્ચો પણ અહીં આગળ તૈનાત કરવામાં આવી છે। ત્યારે મહત્વની બાબત છે કે બીજા પણ ગ્રામ પંચાયતોના પરિણામ આવી રહ્યા છે। પિંડાપામાં દિનેશભાઈ પઢિયારનો જે છે સરપંચ પદે વિજય થયો છે। વણછરા ગામ જે છે તેમાં નિલેશભાઈ પરમારનો સરપંચ પદે વિજય થઈ ચૂક્યો છે। દલોણીમાં રેણુકાબેન પઢિયાર 1 મતથી વિજય થયો છે। દલોણીમાં સરપંચ 1 મતથી વિજય થયા છે। ત્યારે આપણે સૌ અહીં આગળ જોઈ શકીએ છીએ મોટી સંખ્યામાં હાલ લોકો જે છે પોતાના સમર્થકો સાથે અહીં આગળ આવી રહ્યા છે અને પોતપોતાની જીતની જે છે આશા અહીં આગળ વ્યક્ત કરી રહ્યા છે। હાલ આપણે સૌ જે જોઈ રહ્યા છે આ પાદરા તાલુકા પાદરા શહેરનો વિસ્તાર એમ કે અમીન જે કોલેજ છે કોલેજનો વિસ્તાર છે ને ત્યાં ખૂબ મોટી સંખ્યામાં લોકો પોતાના સમર્થકો સાથે અહીં આગળ પહોંચ્યા છે ને દરેક પોતાના જીતના દાવા સાથે ચોક્કસથી આપણે સૌ જોઈ શકીએ છીએ। જે પ્રકારે આપણે સૌ જોઈ રહ્યા છે અહીં આગળ તમામ ગ્રામ પંચાયતોના લોકો આવી રહ્યા છે। ત્યારે પાદરા તાલુકા પાદરા ગ્રામ પંચાયતના સરપંચ પદે કાંદા ગામની અંદર ઇન્દુબેન પરમાર નામો આવી ચૂક્યા છે। હજુ મોટા મોટા જે ગામડા છે એમાં તમે વાત કરવામાં આવે તો મુખ્ય દુધવાડા ગામના પરિણામ પર સમગ્ર તાલુકાની નજર છે, કારણ કે દુધવાડા ગામમાં રાજકારણો ખૂબ ઊંડા સુધી રમાયા છે। ખૂબ મોટા લેવલથી દુધવાડા ગામમાં રાજકારણો થયા છે। ત્યારે ચોક્કસથી દુધવાડા ગામના રિઝલ્ટ પર પાદરા તાલુકાની નજર છે। લુણા ગામના રિઝલ્ટ પર પાદરા તાલુકાની નજર છે। એવા કેટલાય ગામડાઓ છે। મુજપુર જે છે એ મુજપુરના રિઝલ્ટ પર પણ પાદરા તાલુકાની નજર છે। ત્યારે ચોક્કસથી મોટા જે ગામડાઓ છે તે મોટા ગામડાઓ હજી પણ બાકી છે। ઉમરાયા ગામના પરિણામ પર પણ માત્ર ઉમરાયા ગામના લોકો નહીં પરંતુ સમગ્ર પાદરા તાલુકો જે છે એ ઉમરાયા ગામના પરિણામની રાહ જોઈ રહ્યું છે। ઉમરાયા હોય, લુણા હોય, સાથે સાથે મુજપુર કે પછી દુધવાડા હોય, આવા તમામ જે મોટા ગામડાઓ છે તે મોટા ગામડાઓના પરિણામ પર તાલુકાની નજર રહે છે। ત્યારે ચોક્કસથી હવે ગણપતપુરાના માત્ર 2 પેટી એટલે કે 2 વોર્ડ બાકી છે ગણતરીમાં, અને ત્યારબાદ લુણા ગામની ગણતરી શરૂ થઈ જશે। મે બી અડધો કલાક બાદ લુણા ગામની ગણતરી શરૂ થઈ જશે। મોટા ગામ તરીકે લુણા ગામ પણ આવે છે અને ચોક્કસથી ચર્ચિત ગામ પણ છે ને દુધવાડા પણ માહિતી પ્રમાણે લગભગ શરૂઆત ગણતરીની થઈ ચૂકી છે અને દુધવાડાનું પણ પરિણામ વહેલી તકે આવી જશે। આપણે સ્પષ્ટ અહીં આગળ જોઈ શકીએ છીએ પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ વિજય ચારણ સહિત અન્ય 3 પીઆઈ અને અનેક પીએસઆઈ અનેક પોલીસ કર્મચારીઓનો મોટો કાફલો અહીં આગળ ખડકી દેવામાં આવ્યો છે। અંદાજે કહી શકાય કે 150 થી 200 જેટલા જીઆરડી જવાનો પણ છે। 100 થી 150 જેટલી ગ્રામ પંચાયતમાં જે ચૂંટણી છે તેમાં સ્પષ્ટપણે લોકોની ખૂબ મોટી ભીડ જામવાની હોય, ત્યારે લોકોની ભીડ બહાર પણ અહીં આગળ છે, ત્યાં પણ પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। ત્યારે આપણે સૌ અહીં આગળ જોઈ શકીએ છીએ કે કેવા પ્રકારનો માહોલ છે। અંદર જઈને પણ આપને બતાવીશું। મિત્રો જે જોઈ રહ્યા છો આ મતગણતરી કમ્પાઉન્ડ છે, આ પાદરાની MK અમીન આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ છે કે જ્યાં સામેની તરફ જે જોઈ રહ્યા છો એલસીબી અને
એસઓજીની ટીમ છે, એલસીબી અને એસઓજીની ગાડી, એલસીબી એસઓજીની ટીમ પણ અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ. તે પણ અહીંયા આગળ બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવ્યા છે. અત્યારે આપણે ઉપરાંત જે પંચાયતો છે તેના રિઝલ્ટ આવી ચૂક્યા છે ને એની અંદર હું તમને કહું કે એક સાદરા ગ્રામ પંચાયતના વિજેતા ઉમેદવાર છે ગોહિલ ભરતભાઈ. ત્યારબાદ છે દલોણી ગ્રામ પંચાયતના વિજેતા સરપંચ ઉમેદવાર મહિલા છે રેણુકાબેન જયેશભાઈ પડિયાર. ત્યારબાદ આગળ છે વંછરા ગ્રામ પંચાયતનું પણ રિઝલ્ટ જાહેર થઈ ગયું છે ને એમાં નિલેશભાઈ ચંદ્રસિંહ પરમાર એ સરપંચના ઉમેદવાર છે. એની આગળ વડોદરાના વિજેતા સરપંચ છે જયપાલસિંહ ધર્મેન્દ્રસિંહ રાઠોડ. સોખડા રાઘુના વિજેતા સરપંચ છે શરીફખા કરીમખા પઠાણ અને જે રાજુપુરાના વિજેતા સરપંચ છે સુધીરભાઈ ડાયાભાઈ સોલંકી. અત્યાર સુધી 12 જેટલી જે ગ્રામ પંચાયતો છે તે તમામ રિઝલ્ટો આવી ચૂક્યા છે ને હવે કહી શકાય ભાવિન કે જે મોટી પંચાયતો છે એટલે કે દૂધવાડા, કરખડી, લુણા સહિતની જે આ ગ્રામ પંચાયતો છે તેના રિઝલ્ટ આવવાની શરૂઆત થઈ છે. કારણ કે સૌથી મહત્વની વાત એ છે કે જે તંત્ર દ્વારા આખું આયોજન કરાયું છે ને એમાં 14 જેટલા જે રૂમો છે એ અલગ અલગ બનાવવામાં આવ્યા છે ને આ 14 રૂમોની અંદર તંત્રએ અલગ અલગ પ્રકારની ટીમો તૈયાર કરી છે ને જે નાની જે ટીમો હતી એટલે કહી શકાય કે જે નાના ગ્રામ્ય વિસ્તારો છે તેના જે પરિણામો છે તે સૌથી પહેલા જાહેર થઈ ગયા છે ને એ લગભગ અત્યારે સવારે એવું સમજો કે 12:24 થઈ જાય એટલે લગભગ 3-4 કલાકની અંદર 12 જેટલી પંચાયતોના રિઝલ્ટ આપી દીધા છે. હવે એવું લાગે છે કે હવે જે પંચાયતો છે તે પંચાયતો ખૂબ જ કહી શકાય કે મોટી પંચાયતો છે ને એ દૂધવાડા હોય કે 5000ની ઉપરના જે મતો છે એ બધી પંચાયતો છે ને તેની મતગણતરી શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને પોલીસની તમને વાત કરું કે જ્યારે નાની પંચાયતો છે એની અંદર ઉમેદવારો ઓછા હોય એટલે ત્યારે થોડા ઉમેદવારો જવા દીધા પરંતુ ત્યાર પછીની જે અત્યારની પરિસ્થિતિ છે કે હવે જે મોટી પંચાયતોના ઉમેદવારોને અંદર પ્રવેશ આપવામાં આવે છે અને એ જે પ્રવેશ છે તેની અંદર પોલીસનો પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે અને જે પોલીસની ટીમ છે ત્યાં મૂકવામાં આવી છે. કારણ કે આ જે મોટી પંચાયતો હોય એની અંદર ઉમેદવારો હોય, સરપંચો પણ વધારે હોય અને કોઈપણ પ્રકારનો કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસ આ સમગ્ર આયોજન કર્યું છે. અત્યારે જે મોટી પંચાયતો શરૂ થઈ ગઈ છે ને તેની પર સૌ કોઈની નજર છે. ટૂંક જ સમયમાં આ જે પંચાયતો છે તેના રિઝલ્ટો બહાર કહેવાય કે દૂધવાડા, લુણા સહિતની પંચાયતો પર આખા તાલુકાની નજર છે. હા, જે મોટી પંચાયતો જેની અંદર ખરેખર લોકોને ખૂબ રસ છે, જે વિભાગ મોટા છે તેની અંદર લોકોને રસ છે ને તેને લઈને તંત્રએ પણ એટલું જ ધ્યાન આપ્યું છે કે આ જે મોટી પંચાયતો છે તેના પરિણામો સારી રીતના જાહેર થાય. કારણ કે તમે જુઓ બહારની બાજુ આજે જેટલા વિભાગો છે તેની અંદર પોલીસે પણ એટલું બેરિકેડિંગ કર્યું છે કે જેથી કરી કોઈ ઘટના ન બની જાય. અહીંયાથી જે પોલીસ ટીમ છે તે પણ બહાર સુધી જે જીતેલા ઉમેદવાર છે એટલે વિજેતા ઉમેદવાર છે તેને પર લઈ જાય છે અને કોઈપણ પ્રકારની કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે શાંતિમય માહોલમાં આ સમગ્ર જે પરિણામો છે જે જાહેર થાય તે પ્રકારનું આયોજન કરેલું. અત્યાર સુધી 14 રૂમની અંદર આ કામગીરી ચાલે છે. એ લોકોએ રિઝર્વમાં પણ કેટલાક રૂમો રાખ્યા છે. મામલતદાર સહિતનું જે વહીવટી તંત્ર છે તે અહીંયા ઉપસ્થિત છે. ખાસ કરીને પોલીસ વિભાગની જે રોલ છે તે ખૂબ મહત્વનો છે. કારણ કે વિજેતા ઉમેદવાર હોય, સરપંચ હોય ને જ્યારે તે બહાર આવતા હોય ત્યાર પછી તેમને જે પ્રોટેક્ટ કરવા અને તે લોકોને લઈ જવા એ સૌથી મોટો ભાગ ભજવવાનો હોય છે ને એના લીધે પોલીસ વિભાગની એસઓજી, એલસીબી, જે પાદરા પોલીસ છે, સ્થાનિક પીઆઈ, વીએ ચારણ છે એ તમામ લોકો અહીંયા ઉપસ્થિત ખૂબ શાંતિમય માહોલમાં આ આખું આયોજન ચાલે છે. ચોક્કસ મિત્રો, આપણી સાથે અમારા પત્રકાર મિત્ર ધર્મેશભાઈ પટેલ હતા ને કે જેઓએ અંદર તેઓ ઘણા સમયથી છે ને તેઓએ માહિતી આપી. હાલ જે પ્રકારે આપણે જોઈ શકીએ છીએ એમ આ ઉમેદવારો છે અને ઉમેદવારને આ પ્રકારે પોલીસ જે છે એ અહીં આગળથી સમજાવી અને કઈ તરફ જવાનું છે, કઈ તરફ તેઓની મત ગણતરી થશે તે તમામ પ્રકારની માહિતી જે છે એ અહીં આગળ પોલીસ ઉમેદવારોને આપી રહી છે અને સાથે સાથે ઉમેદવાર જીતે કે હારે પરંતુ તેને ઘર સુધી પહોંચાડવાની જવાબદારી પણ ક્યાંક ને ક્યાંક પોલીસની બની જતી હોય છે. ત્યારે પોલીસ જે છે એ હાલ ખૂબ મોટા પાયે કમર કસીને કામ કરી રહી છે ને ચોક્કસથી ખૂબ મોટો ટાસ્ક છે ને આપણે સૌ જાણીએ છીએ એમ કે વરસાદનો માહોલ જામ્યો છે ને હાલ વરસાદ વરસી રહ્યો છે. મિત્રો, આ પ્રથમ એવી ચૂંટણી છે ગ્રામ પંચાયતોની મારા જીવન દરમિયાન અને જ્યાં સુધી મને અનુભવ છે ત્યાં સુધી આ પ્રથમ એવી ચૂંટણી છે કે જેમાં વરસાદી માહોલમાં આ પ્રકારે પરિણામો જાહેર થઈ રહ્યા છે અને વરસાદી માહોલમાં લોકો જે છે એ વરસાદ હોય કે કોઈપણ પ્રકારની પરિસ્થિતિ હોય પરંતુ પરિણામો જાણવા માટે, પરિણામો જોવા જાણવા માટે લોકોની ઉત્સુકતા, લોકોનો કહી શકાય કે લોકોની ખુશી પણ છે, લોકો ઉત્સુક પણ છે અને પરિણામો જાણવા માટે ગામે ગામથી ટોળા અહીંયા આગળ આવ્યા છે ને ચોક્કસની વાત છે. ક્યાંક કોઈ ખુશ થવાનું છે તો ક્યાંક કોઈ નારાજ થવાનું છે. કેટલાક ઉમેદવારોને અમે બહાર રડતા પણ જોયા છે અને કેટલાને હસતા પણ જોયા છે.
આ ચૂંટણી અને હાર જીત એ જિંદગીની હાર જીત નથી, આ ચૂંટણીની હાર જીત છે. અને મિત્રો, દલોણી ગામના સરપંચ, મહિલા સરપંચ એક મતે જીત્યા છે. એનો મતલબ જે સામેના જે ઉમેદવાર છે, હરીફ વર્ગ જે છે, એક મતે હાર્યા છે. એટલે એક વર્ગ, એક સરપંચ જે જીત્યા છે તે એવી ખુશી મનાવશે કે એક મતથી હું જીતી ગયો. બાજુવાળા, સામેવાળા જે બી છે એવું અફસોસ કરશે ક્યાંક મેં એક મતની મહેનત કરી હોય. આનાથી એટલું જાણવા મળે છે કે તમારા એક મતનો પાવર, એક મતની તાકાત કોઈને 5 વર્ષની સત્તા આપી શકે છે, કોઈને 5 વર્ષ એ સરકારી જગ્યા પર બેસાડી શકે છે, એ ગામનો રાજા બનાવી શકે છે. ત્યારે એક પણ મત આપણું ફાલતું નથી, મતની કોઈ વેલ્યુ નથી હોતી. આપ ગણતરી કરો કે આ એક મતથી હાર જીત જે નક્કી થઈ છે તેમાં આ મતની કિંમત શું થાય. ત્યારે આપણે અહીંયા આગળ જે પ્રકારે જોઈ શકીએ છીએ એમાં ખૂબ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત છે ને એમ કે અમે જે કોલેજ છે ત્યાં હાલ લોકોના ટોળા પણ છે અને ચોક્કસથી અંદર 14 રૂમ છે, 14 રૂમો બનાવવામાં આવ્યા છે. ત્યાં અંદર તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે ને 14 રૂમની અંદર હાલ મતગણતરી ચાલી રહી છે અને મતગણતરી ખૂબ શાંતિપૂર્વક ચાલી રહી છે અને તમામ લોકો જે છે હાલ પોતાના ગામના રિઝલ્ટ માટે, પરિણામો માટે ઉત્સુક છે, આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ક્યારે પરિણામ આવે, ક્યારે પરિણામ આવે. અને ચોક્કસ તમામ લોકો ઉત્સુક છે. ત્યારે અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ એમ કે લોકોના ટોળા, હું કેમેરા પર્સનને કહીશ કે ઝૂમ કરી આપને બતાવે કે સામેની તરફ આ પાદરા તાલુકાના ઘણા ગામડાના લોકો અહીં આગળ પહોંચ્યા છે. દર્શક મિત્રો, ટૂંક સમયમાં બીજા 2-3 ગામડાના પરિણામો આવી રહ્યા છે. બસ 5-1 મિનિટમાં કન્ફર્મેશન આવી જાય એટલે આપને એ પણ જણાવી દઈએ, કારણ કે બીએન ન્યૂઝ ગુજરાતીના જવાબદાર પ્લેટફોર્મ પરથી ખોટી માહિતી ન ફેલાય તેનું અમે ખાસ ધ્યાન રાખી રહ્યા છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો છે ત્યારે પરિણામો કેવા આવી રહ્યા છે એ આપણે સૌ અહીંયા આગળ જોઈ શકીએ છીએ. આતુરતાથી લોકો જે રાહ જોઈ રહ્યા છે. લુણાનું પરિણામ છે, ઉમરાયાનું પરિણામ છે, દુધવાડાનું પરિણામ છે. ચિત્રાલ ગામમાં કલ્પનાબેન રાજનો વિજય થયો, પંચાયતનું રિઝલ્ટ આવી ચૂક્યું છે અને અનેક ગામડાઓના રિઝલ્ટ હાલ આવી રહ્યા છે. ત્યારે આપ સૌ પડે જોવાનું છે, કારણ કે લોકોએ બહાર ગમે તેમ કર્યું હોય, ચવાણા લોકો વેચે ને ત્યારે 8 સરપંચોના 8 પેકેટ 8 જણના દરેક વ્યક્તિઓ લે, પરંતુ એમાંથી 7 ફેલ થતા હોય છે અને એકને મત મળતો હોય છે. ત્યારે સ્પષ્ટપણે આપને વ્યવસ્થા બતાવવાનો પ્રયત્ન કરીશ. અહીં આગળ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત છે, મતગણતરી ચાલી રહી છે. ક્યાંક કેટલાક રિસ્ટ્રિક્શનના કારણે અમે અંદરના વિઝ્યુઅલ્સ નથી બતાવી શકતા પ્રાઇવેસીના કારણે, પરંતુ આપ જે સામે જોઈ રહ્યા છો આ સામે જે રૂમ છે એ સામેની રૂમમાં મતગણતરી ચાલી રહી છે. ત્યારે દર્શક મિત્રો, જેમ આપને કહ્યું એમ હજુ ફરી એકવાર જે 7 પંચાયતોના કન્ફર્મેશન અમારી પાસે છે એ 7 પંચાયતોના કન્ફર્મેશન આપી દઈએ. 9 પંચાયતોના રિઝલ્ટ છે. ટોટલ 12 આવી ગયા છે, પરંતુ 9 અમને કન્ફર્મ થઈ ચૂક્યા છે. જેમાં જે પ્રકારે પહેલા અગાઉ પણ મેં આપને કહ્યું કે પાદરા તાલુકા ગ્રામ પંચાયત ચૂંટણી 2025માં કાંદામાં ઇન્દુબેન પરમારનો વિજય થયો છે, રાજુપુરામાં સુધીરભાઈ સોલંકીનો વિજય થયો છે, શહેરા ગામમાં મુકેશભાઈ ભઢિયારનો વિજય થયો છે, વડદલા ગામમાં જસપાલસિંહ રાઠોડનો સરપંચ પદે વિજય થયો છે, સોખડા રાદુમાં શરીફકા કરીમખા પઠાણનો વિજય થયો છે ને પાદરા તાલુકામાં બીજા અન્ય જે ગામ છે તેમાં પિંડાપા, વણસરા, ચિત્રાલ અને દણોળી, તો પિંડાપામાં દિનેશભાઈ પઢિયારનો વિજય થયો છે, વણસરામાં નિલેશભાઈ પરમારનો વિજય થયો છે, ચિત્રાલ ગામમાં કલ્પનાબેન રાજનો વિજય થયો છે, દલોણી ગામની અંદર રેણુકા પડિયાર એક મતથી જીત્યા છે. ત્યારે ચોક્કસથી પીપળી ગામ હોય, લુણા હોય, ઉમરા હોય કે પછી દુધવાડા હોય, આવા કેટલાય મોટા ગામો, મુજપુર સહિતના ગામોના રિઝલ્ટ પરિણામો બાકી છે. ત્યારે આપ સૌ જોડાયેલા રહેજો. હજુ એ ગામડાઓના પરિણામો શું આવે છે, કોણ જીતે છે. શાળો બનાવી પીપળીમાં ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે જીજાજી જીતે છે કે પછી એમના સંબંધી એ જીતે છે. ત્યારે ચોક્કસની વાત છે કે આ પીપળી ગામ હોય કે અન્ય જે મોટા મોટા ગામો છે તેના પરિણામો જોવા માટે બીએન ન્યૂઝ ગુજરાતી સાથે જોડાયેલા રહેજો. જે પ્રકારે મેં કહ્યું એમ અત્યારે વરસાદની ગતિ વધી રહી છે. પહેલા ધીમી ધારે હતો, પરંતુ હવે વરસાદની ગતિ વધી રહી છે, પરંતુ અહીંથી લોકોની ભીડ ઓછી થતી નથી રહી. લોકોની સંખ્યા વધી રહી છે. જેમ જેમ સરપંચોના પરિણામો આવી રહ્યા છે એ લોકો પોતાની ખુશીને વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે વધુ વરસાદના કારણે હાલ આ લાઈવ બંધ કરી રહ્યા છે, પરંતુ
આપને આગામી મોટા ગામોના રિઝલ્ટ બીએન ન્યૂઝ ગુજરાતી પર ચોક્કસ જોવા મળશે. જોવા માટે જોડાયેલા રહો. બીએન ન્યૂઝ ગુજરાતી કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત સાથે હું આપનો મિત્ર ભાવિન પાટણ.